નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું અનુષ્ઠાન કરતી બાળાઓ માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાલય મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન આશરે 500 જેટલી બાળાઓને કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા, સંસ્કાર અને સેવાભાવને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો. પ્રસાદ વિતરણ દરમિયાન બાળાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે વાવ થરાદ જિલ્લા મહિલા મોરચા મંત્રી ધરતીબેન ઠક્કર, ભાભર શહેર પ્રમુખ ભાવનાબેન રાવળ, મહામંત્રી વિધિબેન ગોકલાણી, મહામંત્રી કૃપાબેન વ્યાસ સહિત મહિલા મોરચા અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા ભાભર શહેર દ્વારા પ્રમુખ શ્રી મહિલા મોરચાના ભાવનાબેન અને મહામંત્રી વિધિબેન અને મહામંત્રી કૃપાબેન અને મહિલા મોરચાની ટીમ દ્વારા ભાભરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં આજે જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરતી દીકરીઓનો કાર્યક્રમ અમે જે કેળાનો પ્રસાદ આપી અને આ કાર્યક્રમ કર્યો છે. દીકરીઓને કેળાનો પ્રસાદ આપીને આ કાર્યક્રમ કરવામાં આવે છે અને લગભગ 500 જેવી દીકરીઓ હતી અને અમે આ કાર્યક્રમ કર્યો છે દીકરીઓ સાથે.